શિવરાત્રિ કે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો એવા શક્કરિયાના ફરાળી પરાઠા ઓછા તેલમાં બહુ ટેસ્ટી એવા તમે એને ચટણી ચા સૂકી ભાજી કે દહીં સાથે સર્વ કરી શકો. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો લોખંડનો તવો લઈ એમાં થોડું અમથું ઘી ફેલાવી આ રીતે શક્કરિયા ધોઈ આ રીતે આપણે ગોઠવી દઈશું. એમાં થોડું પાણી ઉમેરી ઢાંકી સ્લો ફ્લેમ પર 20થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 20થી 25 મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો એટલે શક્કરિયા બહુ સારી રીતે શેકાઈ જશે. આ શક્કરિયા તમે ચાટની જેમ પણ ખાઈ શકો, એની સૂકી ભાજી કે ખીર પણ બનાવી શકો. તો અત્યારે મેં 1 કપ ખમણેલા બાફેલા શક્કરિયા લીધા છે. એમાં આપણે 1 કપ ફરાળી મિક્સ લોટ, મીઠું સાથે અધકચરા વાટેલા શિંગદાણા, આદુ, મરચાં સ્વાદ પ્રમાણે સાથે લીલા ધાણા ઉમેરી દઈશું, મરી પાવડર, કાચું જીરું ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. પાણીની જરૂર નહીં પડે એ રીતે તમારે લોટ બાંધી લેવાનો છે. થોડું ઘી લગાવી મસળી આ રીતે એક સરખા લુવા કરી લઈશું. લુવાને એકદમ સારો શેપ આપી પછી સૂકો ફરાળી લોટ લગાવી અને પછી તમારે હળવા હાથે આ રીતે પરાઠું વણી લેવાનું છે. પરાઠું વણાઈ જાય એટલે કાચું પાક્કું તમારે બે સાઈડ પહેલાં મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું અને પછી ઘી લગાવી ક્રિસ્પી થાય એ રીતે તમારે એને શેકી લેવાનું છે. બહુ ટેસ્ટી એવું લાગે છે. વ્રત કે ઉપવાસમાં તમે વિચારતા હોય કે તળેલું ન ખાવું હોય તો આ રેસિપી તમે ટ્રાય કરી શકો અને બહુ ટેસ્ટી એવી લાગે છે. તો રેસિપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.